સુરતના રાંદેરમાં જમીન પચાવી પાડવાના આરોપમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગોરાટમાં આવેલી જમીનના 7/12માં છેડછાડ કરવામાં આવી અને જમીનના મૂળ માલિક દિનેશ પટેલની જમીનનો આરોપીઓએ ખોટો સાટાખત પણ બનાવ્યો। આર્થિક ફાયદા મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને જમીનના વેચાણના એવજ પેટે 5 લાખ રૂપિયા પણ લઈ લીધા। ઇબ્રાહિમ આઝમ ઇસ્માઇલ, ઇબ્રાહિમ હાસમ ઇસ્માઇલ, અહમદ આઝમ ઇસ્માઇલે જમીન પચાવી પાડવાનું ગંભીર કૃત્ય કર્યું। જે અંગેની ફરિયાદ ઇકોસેલમાં થતા પોલીસે ઇબ્રાહિમ હાસમ ઇસ્માઇલ અને અહમદ આઝમ ઇસ્માઇલની ધરપકડ કરી। ગોરાટમાં આવેલી જમીનના 7/12માં છેડછાડ કરવામાં આવી અને જમીનના મૂળ માલિક દિનેશ પટેલની જમીનનો આરોપીઓએ ખોટો સાટાખત પણ બનાવ્યો। આર્થિક ફાયદા મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને જમીનના વેચાણના એવજ પેટે 5 લાખ રૂપિયા પણ લઈ લીધા। ઇબ્રાહિમ આઝમ ઇસ્માઇલ, ઇબ્રાહિમ હાસમ ઇસ્માઇલ, અહમદ આઝમ ઇસ્માઇલે જમીન પચાવી પાડવાનું ગંભીર કૃત્ય કર્યું। જે અંગેની ફરિયાદ ઇકોસેલમાં થતા પોલીસે ઇબ્રાહિમ હાસમ ઇસ્માઇલ અને અહમદ આઝમ ઇસ્માઇલની ધરપકડ કરી।